નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ગાંધીનગરમાં એક તરફ આરોગ્ય કર્મીઓ છેલ્લા 8 દિવસથી આંદોલન કરી રહ્યા છે તો બીજી બાજુ વ્યાયામ શિક્ષકોએ પણ પોતાની પડતર માંગને લઈને કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। આંદોલનકારીઓનો દાવો છે કે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી જ નથી, જેથી સરકારે કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી કરે તેવી માંગ કરી રહ્યા છે। આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે તો વ્યાયામ શિક્ષકો પણ પોતાની માંગને લઈને હવે અડગ છે અને માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। ગુજરાત સરકારે રાજ્યમાં વ્યાયામ શિક્ષકો માટે ખેલ સહાયક યોજના અમલમાં મૂકી છે, જેનો તે સ્વીકાર કરી રહ્યા નથી। આ યોજના વ્યાયામ શિક્ષકો અને રાજ્યની તમામ શાળાઓના બાળકોના હિતમાં નથી। બાળકને રમતના નિયમો શીખવાડવામાં આવી રહ્યા હોય અને એક લેવલ સુધી બાળક આગળ વધી રહ્યું હોય ત્યાં સુધીમાં તો કરાર આધારિત વ્યાયામ શિક્ષકને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવે છે। બાળક બીજા લેવલ સુધી આગળ વધી શકતું નથી। આ યોજનામાં વ્યાયામ શિક્ષકોને ખૂબ જ અન્યાય અને શોષણ થઈ રહ્યું હોય તેવું આ તમામ ઉમેદવારોને લાગી રહ્યું છે। વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે આ યોજનામાં શાળાના બાળકો અને વ્યાયામ શિક્ષકોનું હિત જળવાતું નથી। 11 માસના કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં રાજ્યના તમામ ખેલ સહાયક માટે રજાના નિયમો એક સરખા નથી। 11 મહિનામાં વેકેશન સિવાય કેવી રીતે ગણતરી થાય તે અંગે કોઈ ખુલાસો નથી। ખેલ સહાયકને 11 માસ પૂરા થયા વગર જ કોઈ પણ જાતની લેખિત માહિતી કે પરિપત્ર વગર મૌખિક રીતે છૂટા કરી દેવામાં આવે છે। રાજ્યમાં ખેલ સહાયકને લઈને કોઈ પણ અધિકારી પાસે કોઈ પણ માહિતી નથી। રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં અમુક જિલ્લાઓમાં પૂરો પગાર ચૂકવવામાં આવ્યો છે, જ્યારે અમુક જિલ્લાઓમાં પગાર થતો જ નથી। રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ખેલ સહાયકને છૂટા કરવાનો ઓફિશિયલ પરિપત્ર જાહેર કર્યો છે, જ્યારે પ્રાથમિક વિભાગનો કોઈ જ પરિપત્ર થયો નથી। નવેસરથી રિન્યુ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જોકે તેની કોઈ જરૂર જણાતી જ નથી। વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોનો દાવો છે કે તેઓ છેલ્લા 1 વર્ષથી સરકારને રજૂઆત કરી રહ્યા છે કે આવેદન આપી રહ્યા છે, છતાં સરકાર આ બાબતે ટસની મસ થતી નથી અને કોઈ જાતનું નિરાકરણ લાવતી નથી અને કાયમી કરવામાં પણ નથી આવતા, જેથી આજે ગાંધીનગરમાં રેલી સ્વરૂપે આવીને આ તમામ ઉમેદવારો, આ તમામ શિક્ષકો આ પ્રકારની માંગ કરી રહ્યા છે। રાજ્યમાં ધોરણ 1 થી 8માં વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવતી જ નથી, જેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી આ તમામ ઉમેદવારોની માંગ છે। અને 1 વર્ષથી સતત આવેદનપત્રો આપ્યા છે, છતાં અમારી વાતને સાંભળવામાં નથી આવી। 1 વર્ષથી 2023થી 11 મહિનાના કરાર ઉપર ગુજરાત સરકારે ભરતી મૂકવામાં આવી છે, જેમાં અમારું પૂરેપૂરું શોષણ છે। બીજા રાજ્યમાં બધી જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે છે અને અમને કરાર ઉપર લઈને પૂરેપૂરું અમારું શોષણ થાય છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહેવામાં આવે છે કે તમને 20,000માં તો તમને રાખ્યા છે, તો અમે એના માટે છીએ। જો એના માટે હોઈએ તો અમારી આ બધી ડિગ્રીઓ એને શું કરવાનું? સતત વારંવાર અમે રજૂઆત કરી છે, તેમ છતાંય અમારી કોઈ માંગને સ્વીકારવામાં નથી આવતી। સતત આગળના 3 દિવસ અમને એવું કહેવામાં આવ્યું કે 5 દિવસ અમને આપો, અમે તમારી રજૂઆત સાંભળશું, અમે એમાં વિચારણા કરીશું। તો આટલી બધી વાર લાગે કેમ? જવાબ કેમ આપવામાં નથી આવતો? નમસ્કાર સાહેબ, ખેલ સહાયકની કાયમી ભરતી કરો। દાદા ત્યાં વડનગરમાં રીબીનો કાપું છું અને અમે અહીંયા ગાંધીનગરમાં 45 ડિગ્રીમાં હોય ઊભા છે। બોલો, તમારે શું નિર્ણય લેવો છે સાહેબ? અમે અહીંથી નીકળવાના નથી। આજ 17 વર્ષ થઈ નથી। દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશનનો પગાર ચાલુ કરો, કરાર બંધ કરો। જ્યાર સુધી કરાર બંધ કરવો જ પડશે, કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી ગાંધીનગરમાંથી હટવામાં આવશે નહીં, ચાહે ગમે તે થાય। માનનીય સીએમ મુખ્યમંત્રી સાહેબે એ વખતના કીધેલું કે દરેક પ્રાથમિક શાળામાં એક વ્યાયામ શિક્ષક હોવો જોઈએ, તો અમારા વ્યાયામ શિક્ષકોની હજી સુધી કેમ ભરતી કરવામાં નથી આવી? અમે શું શોષણ કર્યું છે? બસ અમારી કાયમી ભરતી કરો। વ્યાયામ વીર કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી માટે આવ્યા હતા, પણ 3 દિવસ અમે સંઘર્ષ કર્યો તો પણ કોઈ
નિર્ણય સરકારે આપ્યો નથી કે અત્યાર સુધી અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી. હવે અમને અમારો ન્યાય ના મળે ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના. હવે અમારી 1 થી 8ની અંદર કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ના થાય ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના અને અમારો ન્યાય લઈને જ અમે જઈશું. નવી શિક્ષણ નીતિની અંદર મોદી સાહેબે પણ કીધું 2022ની અંદર મોદી સાહેબે કીધું છે કે તમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી થવાની છે અને એની અંદર એમને ઉલ્લેખ કર્યો છે કે હવે રમત એક રમત નથી રહી પણ એક એની સાથે શિક્ષણનો ભાગ પણ છે. એટલે હવે અમે અહીં ગાંધીનગર આવ્યા છીએ અને હવે અમારો ન્યાય લીધા વગર અમે નથી જવાના. અમારી એક જ માંગ છે. આજે અમે બધા લોકો ભેગા થયા છીએ ગાંધીનગર આંદોલન માટે કે અમારી વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી થાય. બસ અમારી એક જ માંગ છે, બીજી કોઈ અમારી માંગ નથી. ઉંમર વધારીએ અને ગતકડું આપી દીધું છે અને વ્યાયામવીરોને અંગ્રેજ નીતિ પ્રમાણે ભાગલા પાડીને રાજ કરો એવો અમારામાં સંગઠન મનોબળ તોડવાની કાર્યક્રમ છે. પણ અમે વ્યાયામવીરો મક્કમ છીએ. અમારું સંગઠન તૂટવાનું નથી. જ્યાં સુધી અમારી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગરમાં અડગ રહેવાના છીએ. અમારી ફક્ત સાહેબ એક જ માંગ છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો અને ભરતી કરો. અમારે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી નથી. તો આજે અમારી એટલી જ માગણી છે કે આજે અમને અહીંયા કહેવામાં નહીં આવે કે તમારી અહીંયા ભરતી કરવામાં આવશે તો અહીંયાથી અમે ગાંધીનગર છોડવાના નથી. જ્યાં સુધી ભરતીનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ બધા જ લોકો અહીંયા બેસી રહેવાના છે. કર્મચારીઓ બેસી જજો, વ્યવસ્થામાં સહાયરૂપ થજો. પોલીસ પ્રશાસનને પણ આપણે એટલી જ મદદ કરવાની છે. પોલીસ પ્રશાસનના તમામ કર્મચારીઓને પણ આપણે એટલી જ મદદ કરવાની છે કારણ કે આપણે ગુજરાત સરકારના ડાયા કર્મચારીઓ છીએ, શાંત કર્મચારીઓ છીએ. એટલે વ્યવસ્થિત રીતે બેસો. કર્મચારીઓ બેસી જજો, વ્યવસ્થામાં સહાયરૂપ થજો. પોલીસ પ્રશાસનને પણ આપણે એટલી જ મદદ કરવાની છે. પોલીસ પ્રશાસનના તમામ કર્મચારીઓને પણ આપણે એટલી જ મદદ કરવાની છે કારણ કે આપણે ગુજરાત સરકારના ડાયા કર્મચારીઓ છીએ, શાંત કર્મચારીઓ છીએ. એટલે વ્યવસ્થિત રીતે બેસો. અમારી એક જ માંગ છે. આજે અમે બધા લોકો ભેગા થયા છીએ ગાંધીનગર આંદોલન માટે કે અમારી વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી થાય. બસ અમારી એક જ માંગ છે, બીજી કોઈ અમારી માંગ નથી. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.